સુરત શહેરમાં 31ની ઉજવણી કરવા માટે હજારો સુરતીઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં યોજાયેલી થીમ પાર્ટીમાં જોડાયા હતા। 10 to 1ના કાઉન્ટડાઉન સાથે નવા વર્ષની શરૂઆત કરવામાં આવી હતી અને સુરતીઓએ 2024ને વિદાય આપી 2025નું શાનદાર સ્વાગત કર્યું હતું। ઉલ્લેખનીય છે કે આ વર્ષે 31ની ઉજવણીમાં મોટાભાગના સુરતીઓએ ઘરથી બહાર નીકળવાના બદલે હાઉસ પાર્ટીઓ વધુ કરી હતી। જો કે તેમ છતાં પણ કેટલાક વિસ્તારોમાં યોજાયેલી પાર્ટીમાં યુવાધન જબરજસ્ત થિરક્યું હતું અને ડીજે અને બોલિવૂડ સોંગના તાલે મન મૂકીને થિરક્યું હતું। જોઈએ કેટલીક ઝલકો અને ત્યારબાદ શું થયું એ પણ આપણે આગળ જોઈએ। ज़मीं से बेगाने हैं, देखो हुए हम तो हवा। देखो देखो है शाम बड़ी दीवानी, धीरे धीरे बन जाए न कोई कहानी। देखो देखो है शाम बड़ी दीवानी, धीरे धीरे बन जाए न कोई कहानी। आज सभी पर उतरे कितने सितारे हैं, जो खुशनुमा का हम है दिल है और जानम। दीवानगी 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 है, कोई नहीं समझा ये इल्जाम लगे किस पर। बस दीवानगी 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 है। Mi vida con tu querer, ना मैं समझा ना मैं जाना, जो भी तुमने मुझसे कहा है सेन्योरिटा, मगर फिर भी ना जाने क्यों मुझे सुन के अच्छा लगा है सेन्योरिटा। no desvíes la mirada, quédate cerca. सुनता है क्यों खुद की भी सुन ले कभी, मतलबी हो जा जरा मतलबी, दुनिया की सुनता है क्यों खुद। कुछ बात गलत ही हो जाए, कुछ देर ये दिल भी खो जाए, बेफिक्र धड़कने इस तरह से चले, शोर गूंजे यहाँ से वहाँ। सूरज डूबा है यारो लोग, नशे के मारो रास्ते भुला लो सारे घर बार के। सूरज डूबा है એક તરફ પાર્ટીઓમાં થિરકાહટ જોવા મળી રહી હતી તો બીજી તરફ સુરત શહેર પોલીસ બંદોબસ્ત હેઠળ સુરત શહેરના એસીપી ડીસીપી સહિત પીઆઈ તેમજ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ સહિત તમામ જે પોલીસનો કાફલો છે તે શહેરની સડકો પર એવા લોકોને શોધી રહ્યું હતું કે જે 31ની ઉજવણીમાં છાકટા બની ક્યાંક નશાનું સેવન કરતા હોય અથવા કોઈકની છેડતી કરતા હોય અથવા પ્રતિબંધિત કૃત્યો કરતા હોય। તે અંતર્ગત સુરત પોલીસ સતત પ્રયત્નશીલ રહી હતી અને તમામની ચેકિંગ હાથ ધરાઈ હતી। ઉલ્લેખનીય છે કે આ ચેકિંગ દરમિયાન સુરત શહેર પોલીસના 33 પોલીસ મથકમાં ચેકિંગ હાથ ધરાઈ હતી। આ ચેકિંગ દરમિયાન સુરત પોલીસના
33 જુદા જુદા પોલીસ મથકની હદના સ્ટાફ દ્વારા અલગ અલગ પોઈન્ટ અને નાકાબંધી કરવામાં આવી હતી, જે અંતર્ગત 99 જેટલા જે પ્રતિબંધિત કૃત્યોના કેસો કરવામાં આવ્યા હતા. પ્રતિબંધિત વસ્તુઓનો ઉલ્લંઘન કરનાર લોકો પર કાર્યવાહી હતી. આ સિવાય જે અન્ય કેસો પર નજર કરીએ તો 234 ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો અને આ સિવાય 810 જેટલા પીધેલા લોકોની પણ અટકાયત કરાઈ હતી. આ સિવાય 33 જેટલા વાહનો ડોક્યુમેન્ટ્સ અને આધાર પુરાવા વગરના જપ્ત કરવામાં આવ્યા હતા. અને સુરત પોલીસના નવી જે ટેસ્ટિંગ કિટ છે એમડી તેમજ આલ્કોહોલની આ બંને કીટોનું સુરત પોલીસે ઉપયોગ કરીને તમામ યુવાઓનું ચેકિંગ કર્યું હતું અને જે આ ટેસ્ટમાં સફળ થયા હતા, એટલે કે જે કોઈ પ્રકારના સેવન જેમણે કર્યું ન હતું તેમને શાંતિપૂર્વક પૂછતાછ બાદ જવા દેવામાં આવ્યા હતા. અને જે લોકો આ ટેસ્ટિંગમાં ફેલ ગયા હતા તેમના પર કેસો થયા હતા. સુરત પોલીસ દ્વારા આ વખતે ખૂબ જ સારી રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોકે આ સિવાય હવે સુરત શહેરની જ્યારે હદ વધી છે ત્યારે પહેલાં મોટાભાગનું જે લોકોનું ટોળું છે તે વેસુ અને ડુમસ તરફ વધુ રહેતું હતું, ત્યારે આ વર્ષે આ ટ્રેન્ડ ઓછો જોવા મળ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં નવા રિંગ રોડ અને જે મોટા વરાછા બાજુનું જે વિકાસ થયો છે, નવા રોડ વિસ્તાર ડેવલપ થયા છે, તેથી એ વિસ્તારના લોકોએ ત્યાં જ ઉજવણી કરી હતી, જેના કારણે ડુમસ અને વેસુ વિસ્તારમાં યુવાધન દેખાયું હતું અને ટ્રાફિકમાં પણ સરળતા રહી હતી. અને કહી શકાય કે એકંદરે શહેરના તમામ વિસ્તારોમાં સારી રીતે 31ની ઉજવણી કરાઈ હતી. સુરતીઓએ 31ની ઉજવણી ભારે ધામધૂમપૂર્વક કરી હતી, જેમાં કેટલાક ભાન બોલ્યા હતા. તેમને પોલીસે ભાન કરાવી તેમની સામે કેસો પણ થયા હતા અને ક્યાંક ને ક્યાંક તેમના વાહનો પણ ડિટેન થયા હતા. જોકે નવા વર્ષ 2025ને આવકારવા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાર્ટીઓ થઈ હતી. કેટલાક લોકોએ પરિવાર સાથે પોતાના ઘરે જ નવા વર્ષને આવકાર્યું હતો. પણ એક રીતે કહેવા જઈએ તો સુરતીઓએ 2025ને શાનદાર રીતે આવકાર્યું છે. ત્યારે કર્તવ્ય ગુજરાત ન્યૂઝ પણ નવા વર્ષની સૌ કોઈને શુભકામનાઓ આપે છે. કેમેરામેન ફૈજાન જારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.